આગળ વાત સુરતની કરીએ તો સુરતથી હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતમાં ટ્રાફિકને લઈને નવા નિયમો હાલ બહાર આવી રહ્યા છે। રોંગ સાઈડ આવતા લોકો જે છે તેમના લાયસન્સ રદ થઈ શકે છે। તો સુરતમાં ટ્રાફિક નિયમ વધુ કડક બનાવવામાં આવ્યા છે। રોંગ સાઈડ વાહન ચલાવતા પકડવામાં આવશે તો તેઓના લાયસન્સ રદ કરી દેવાશે। ચાલુ વાહને મોબાઈલમાં વાત કરતા હશે તો પણ તેમનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાશે। ગઈકાલે પોલીસ કમિશનર કચેરી ખાતે બેઠક મળી હતી, ત્યારે 38મી રોડ સેફટી કાઉન્સિલિંગની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। ટ્રાફિક નિયમના ભંગ કરનાર વાહન ચાલકો પર હવે બાજ નજર રહેશે, ત્યારે અકસ્માતગ્રસ્ત વિસ્તારોમાં આ બાબતે ખાસ ધ્યાન આપવામાં આવશે। दो 281 फैटल एक्सीडेंट हुए थे और इस साल 142 हुए हैं। इसका कारण लॉकडाउन ये भी है और पुलिस द्वारा की गई अच्छी कामगिरी जैसे कि अवेयरनेस और इन्फोर्समेंट इसका भी है। इसकी वजह से 50% फैटल एक्सीडेंट कम हुए हैं। इसके साथ साथ गंभीर अकस्मात भी 40% कम हुए हैं। 455 के सामने 292 ही है इस साल। इससे पहले से ही हम जो कामगिरी करते आ रहे हैं, जिसमें लाइसेंस सस्पेंड करने की जो कार्रवाई है वो भी कार्रवाई आगे चलती रहेगी। पिछले 3 महीने में हमारा द्वारा दिए गए प्रपोजल के ऊपर आरटीओ द्वारा 150 जितने लाइसेंस सस्पेंड किए गए हैं। તો જે રીતે નિયમો કડક કરવામાં આવ્યા છે તે અનુસાર જો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હશો તો પણ લાયસન્સ રદ થશે। આ સાથે જ રોંગ સાઈડમાં જો વાહન ચલાવવામાં આવશે તો તે લોકોનું લાયસન્સ રદ કરી દેવામાં આવશે। અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંજય મહંત જોડાઈ ચૂક્યા છે। જી સંજય, જે રીતે માહિતી મળી રહી છે કે હવે નિયમો કડક કરી દેવામાં આવ્યા છે, ત્યારે શું વધુ વિગતો મળી રહી છે હાલ? ચોક્કસ सूरत शहरी विस्ताરમાં જે પ્રમાણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે એ જોતા ટ્રાફિક નિયમોનું સખ્તાઈથી પાલન કરવું ખૂબ જ જરૂરી હતું અને હવે સુરત પોલીસ કમિશનરે પણ એ જ દિશામાં કાર્યવાહી શરૂ કરી છે। રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી અને આ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વ્યક્તિઓ ટ્રાફિકના મહત્વના જે નિયમો છે એટલે કે રોંગ સાઈડ વાહન ચલાવવું, સાથે સાથે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, આ જે નિયમો છે તે નિયમોનું કડકાઈથી પાલન કરવા માટેની દિશામાં સુરત પોલીસ હવે કાર્યવાહી કરી રહી છે અને જે લોકો નિયમોનો ભંગ કરતો જણાશે તેઓના લાયસન્સ રદ કરવામાં આવશે। સાથે સાથે જે વ્યક્તિને 2 થી વધુ વખત જો ઈ મેમો આપવામાં આવશે એમના પણ લાયસન્સ છે એ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં નિયમ જે છે એ અમલમાં મૂકવામાં આવશે। સુરત શહેરની વાત કરીએ તો વર્ષ 2020માં કોરોના કાળને કારણે લોકડાઉન અને ત્યારબાદ કર્ફ્યુના લીધે કહી શકાય કે અકસ્માતોની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે, પરંતુ 5 વર્ષના આંકડાની જો વાત કરીએ તો સુરત શહેરમાં સરેરાશ દર વર્ષે 250 કરતાં વધુ લોકો વાહન અકસ્માતનો, માર્ગ અકસ્માતનો ભોગ બને છે, જીવ ગુમાવવાનો વારો તેમને આવે છે। ત્યારે સુરતમાં પોલીસ કમિશનરે જે નિર્ણય લીધો છે એ ખરેખર આવકારદાયક નિર્ણય ચોક્કસ કહી શકાય। લોકો જ્યારે ઘરની બહાર નીકળતા હોય છે ત્યારે તેઓ ચાલુ મોબાઈલે વાહને વાત કરતા હોય છે। એક નિયમ વડીલ હવે આવ્યો છે કે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરશો તો લાયસન્સ રદ કરવામાં આવશે, શું કહેશો? બરાબર છે, સરકારનો નિર્ણય છે, મને એવું લાગે કે બરાબર જ છે, જેનાથી જે એક્સિડન્ટના જે બનાવ બને છે બહુ ઓછા થઈ જશે। સારું છે, કોઈના જીવનો જોખમ ના રહે। બધા રોંગ સાઈડ વાહન ચલાવશો તો પણ લાયસન્સ રદ થશે, એ બી બરાબર જ છે। હું તો કહું સરકારનો એક બહુ સારો એવો નિર્ણય છે કે રોંગ સાઈડમાં વાહનમાં કેવું છે કે ઘણાનું ધ્યાન ના પણ હોય અને અચાનક કોઈ વાહન વચ્ચે આવી જાય છે તો એક્સિડન્ટનો બનાવ બને છે અને ટ્રાફિકનો વધારે સમસ્યા થાય છે। તો સરકારના નિર્ણયો બરાબર જ છે। ચોક્કસ લોકોના જાનમાલની રક્ષા માટે જ તમામ નિયમો બનાવવામાં આવતા હોય છે। સુરતવાસીઓ પણ આવકારી રહ્યા છે, કારણ કે રોંગ સાઈડ વાહન ચલાવનાર વ્યક્તિ અને મોબાઈલ ઉપર વાત કરીને વાહન ચલાવતી વ્યક્તિ જે હોય છે એ પોતાના જ નહીં પરંતુ સામેવાળી વ્યક્તિના જીવ પણ જોખમમાં મૂકતો હોય છે। એટલે કહી શકાય કે નિયમનું સખ્તાઈથી જો પાલન કરવામાં આવશે તો સુરત શહેરમાં અકસ્માતોની સંખ્યા છે, અકસ્માતોમાં જીવ ગુમાવનાર જે લોકોની સંખ્યા છે તેમાં ઘટાડો આવી શકે એવું દૃઢપણે પોલીસનું પણ માનવું છે અને સુરતવાસીઓ પણ છે
કે આ જે નિયમની સખ્તાઈ છે એ ખરેખર જરૂરી છે, લોકોના હિત માટે છે. જી સંજય, સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર. તો જે રીતે સંજય માહિતી આપી કે હવે સુરતની જનતા પણ આ જે નવો નિયમ છે તેને અપનાવી રહી છે. રોંગ સાઈડ વાહનોને કારણે જે અકસ્માતો સર્જાતા હતા તેમાં પણ હવે ઘટાડો નોંધવામાં આવશે. ત્યારે જનતાનું પણ કહેવું છે કે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય જ નિર્ણય છે અને આનો અમલ જરૂરથી કરવામાં આવશે.